આજે એક હત્યાનો બનાવ બન્યો છે. ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ એક બેન છે. એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ હતી એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે. એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે. જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ, એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે. સર, હત્યા પાછળનું કારણ શું મનાઈ રહ્યું છે? કેવી રીતે હત્યા કરવામાં? પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું, પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં, એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આ બેન ઉપર. પરંતુ આ વસ્તુ સ્પષ્ટ હજી અમે અત્યારે જ્યાં સુધી કોઈ એવિડન્સ ના મળે ત્યાં સુધી ના કહી શકીએ, કેમ કે એનો આ મોટિવ હતો કે અન્ય કોઈ મોટિવ હતો એ અમે ફર્ધર એનું ઇન્ટ્રોગેશન થાય, વધારે કોઈ એવિડન્સ મળે ત્યારે જ કહી શકીએ. સર, આમાં અગાઉ કોઈ ગુના અત્યારે કરનાર આરોપી છે એનો પણ નોંધાયેલા છે? આ તમામ જે હત્યાનો જે બનાવ બન્યો લગભગ એકાદ કલાક પહેલાની ઘટના છે. એટલે જે પ્રાઇમરી અમારો અત્યારે પહેલું ટાર્ગેટ જે આરોપી છે એને પકડી લેવાનો અને પછી આને પાછળના મોટિવ, અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ, મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે. અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં, એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું. થેન્ક યુ. રાઉન્ડ અપ